રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. એક તરફ શ્રદ્ધાની વાત છે અને એક તરફ ભરોસાની વાત છે. માણસ ઉપર માણસનો ભરોસો નથી રહ્યો, માતા દીકરાનો ભરોસો નથી રહ્યો, પિતા પુત્રનો ભરોસો નથી રહ્યો, પતિ પત્નીનો ભરોસો નથી રહ્યો. સરસ મજાની વાત છે જે તમારી માટે લઈને આવ્યો છું. આખો પ્રસંગ સાંભળજો, આનંદ આવશે. રાધે કૃપા ગૌસેવા ધામ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. નારદજી પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા અને એ જ સમયે એક માણસ પૂછે છે નારદજીને, નારદજી તમે તો વૈકુંઠમાંથી આવો છો, મને ખબર છે ભગવાનના નજીક તમે રહ્યો છો, તો ભગવાનને મારા માટે એક સવાલ પૂછીને આવશો? તો કે હા બોલો. ભગવાનને એકવાર પૂછી જજો કે મને ક્યારે ભગવાન બોલાવાના છે વૈકુંઠમાં. થોડા આગળ ગયા નારદજીને બીજો વ્યક્તિ મળ્યો, એને પણ એ જ સવાલ પૂછ્યો, પણ એ વ્યક્તિ એક વૃક્ષની નીચે ચપ્પલ સીવવાનું કામ કરતો હતો, એટલે મોચી હતો. એ જ સવાલ પૂછ્યો. નારદજી ભગવાન પાસે ગયા, બંનેના સવાલ ભગવાનને કીધા. તો ભગવાને કીધું કે જે મોચી છે એ તો આ જન્મ જ છે, પછી આવતા જન્મથી તો અહીં મારી પાસે જ આવી જવાનું, પણ જે બીજા વ્યક્તિએ તમને પ્રશ્ન કર્યો ને એને હજી ઘણા જન્મ લેવા પડશે. તો કે કેમ? આ વાત તમારી સમજાણી નહીં મને. અને ત્યારે ભગવાને કીધું કે એક કામ કરો, તમે જાઓ પૃથ્વી લોકમાં અને જઈ અને એ જ વ્યક્તિને તમે એમ કહેજો કે ભગવાન શું કરતા હતા એમ પૂછે ને ત્યારે તમે એક વાતનો જવાબ એને આપજો કે ભગવાન સોયના છેદમાંથી હાથીનો જન્મ કરાવતા હતા. આ વાત સાંભળી નારદજી ગયા. નારદજી જઈને કહે છે કે ભગવાન શું કરતા હતા. નારદજીને સ્વાગત કર્યું નારદજીનું, અને વ્યક્તિએ નારદજીને પૂછ્યું કે ભગવાન શું કરતા હતા, અને ત્યારે કહ્યું કે ભગવાન એક સોયના છેદમાંથી હાથીનો જન્મ કરાવતા હતા. અને ત્યારે વ્યક્તિએ કહ્યું કે નારદજી આવી અવિશ્વાસનીય, જે વિશ્વાસ જ ના થઈ શકે એવી વાતો મારી પાસે કરશો નહીં. અમને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો, આની ઉપર ભરોસો નથી અમને. અને ત્યારે નારદજી આટલી વાતમાં સમજી ગયા કે ભગવાન શા માટે એવું કહેતા હતા. કારણ કે આ વ્યક્તિને ભગવાનના કહેલા વાક્યો પર અથવા પુસ્તકોના જ્ઞાન દ્વારા, શાસ્ત્રોના જ્ઞાન દ્વારા પણ આ વ્યક્તિને શ્રદ્ધા નથી. જે વ્યક્તિએ કર્યું છે એ માત્ર ગોખેલું જ્ઞાન છે, ખાલી સાંભળેલું ને વાંચેલું જ્ઞાન છે, પણ એ જ્ઞાન ઉપર એની શ્રદ્ધા છે. તો જે બીજો વ્યક્તિ હતો ને એ જવાબ આપે છે કે આ ભગવાન આવું કાર્ય કરતા હતા, તો કે હા કરે જ શકે, ઈશ્વર તો કરી જ શકે, શું કામ ના કરી શકે? ભગવાન જ કરી શકે, બીજું કોઈ કરી ના શકે. આવડું મોટું વૃક્ષ છે, આ ફળ આપે છે અને ફળમાંથી બીજ નીકળે છે, એને બીજ જમીનમાં જાય છે અને આવડા મોટા વટવૃક્ષને બનાવવાનું કામ કરે છે. કે નાનકડા બીજમાંથી આવડું મોટું વૃક્ષ બની શકે, તો ઈશ્વર આવું ના કામ કરી શકે? ચોક્કસ કરી શકે. રુદન કરતો આવો જવાબ આપે છે. અને ત્યારે નારદજીને સમજાય કે આ વ્યક્તિને શ્રદ્ધા છે. કહેવાનો અર્થ એ છે કે તમારા જીવનની અંદર તમે જે કંઈ વાંચો, જે કંઈ મેળવો, જે કંઈ મળે જીવનમાં, અથવા જે કંઈ અચીવ કરવા માટે, મેળવવા માટેના પ્રયત્ન કરો ને, તો એની પર તમને સંપૂર્ણપણે શ્રદ્ધા હોવી જોઈએ. જ્યાં સુધી કોઈ વિષયમાં, કોઈ ક્ષેત્રમાં તમારા જીવનમાં શ્રદ્ધા નહીં હોય તો ચોક્કસ તમને કહી શકું કે તમે એ વિષયની અંદર પારંગત બની શકશો નહીં, એ વિષયનો ગોલ તમે મેળવી શકશો નહીં. માટે તમારી શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. શ્રદ્ધા નહીં હોય તો ચોક્કસ તમે વિષયને મેળવી શકશો નહીં. માટે જે કંઈ જ્ઞાન મળે, જે કંઈ કાર્યક્ષેત્રમાં આગળ વધવાના પ્રયત્ન કરો, સંપૂર્ણ શ્રદ્ધાથી કરશો તો ચોક્કસ તમારા જીવનની અંદર એ કાર્યનો ગોલ તમને મળશે ને મળશે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ગૌસેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપ સૌને રાધે રાધે.